વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 નવેમ્બરના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે અનુસંધાને ફરિયાદની હકીકત એવી હતી કે છેલ્લા 1-1.5 મહિનામાં એના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ એટીએમમાંથી 4,06,038 રૂપિયા ઉપાડી લીધેલા છે. જે પ્રાથમિક હકીકત જે મળી હતી એ પ્રમાણે આ મહિલા કોઈ એક એટીએમમાં વલસાડ સિટીના તિથલ રોડ ઉપર કોઈ એટીએમમાં પૈસા લેવા ગયા હતા. એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે હતું એ જે લોકો હતા પાછળ જે ઉભેલા એ લોકોએ વાતોવાતમાં એને બિઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું. એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડાઈ દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને અલગ અલગ એટીએમમાંથી ટોટલ 4,06,038 રૂપિયા એ લોકોએ ઉપાડી લીધેલા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અને ડી પીએસઆઈ અને તમામ ટીમ આમાં કામે લાગેલી હતી. ટેકનિકલ, સીસીટીવી અને એની સાથે સાથે મોબાઈલ ઇન્ટેલિજન્સ તમામનો ઉપયોગ કરીને આ આરોપી છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી. અને આ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કર્યા પછી વલસાડ સિટીની સ્પેશિયલી એક ટીમ હિસાર, હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં મોકલી આપવામાં આવી હતી અને એક જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે રાજેશ મહાલા એને ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનિલ આ 2 આરોપી હજી પકડવાના બાકી છે. આ સમગ્ર જે એટીએમ સ્વાઇપ બદલી નાખવાનું જે આખું જે મોડસ ઓપરેન્ડી જેનો મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે. આરોપીઓ બાય કાર ત્યાંથી હિસાર હરિયાણાથી નીકળ્યા હતા અને એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા ઉપાડવાવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભોળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકાળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે, જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બહાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને એમનું કાર્ડ લાવ હું તમારું કાર્ડ આપી દઉં છું એમ કરીને કાર્ડ આપવાના જગ્યાએ એનું કાર્ડ લઈને બીજું કાર્ડ આપી દેતા હતા. આ રીતે ઘોડા અને જે લોકોને ઓછી એટીએમ કાર્ડ યુઝ કરવામાં ખબર પડે છે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા. અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સાથે સાથે યુનિયન ટેરિટરી દમણ સેલવાસમાં પણ આવા પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો છે. એ પ્રકારની હકીકત જીતેન્દ્રે જણાવેલી છે. જે આરોપી મુખ્ય પરવીન જેને પકડવાનો બાકી છે એનો રાજસ્થાનની અંદર આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનાહિત ઇતિહાસ પણ મળેલો છે. આ લોકો બાય કાર નીકળતા હતા અને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુનિયન ટેરિટરી બધી જગ્યાએ આ પ્રકારે એ લોકો ચીટિંગ કરતા હતા. આરોપી જે પકડાયો છે જીતેન્દ્ર એની પાસેથી જે બનાવમાં ગુનામાં જે ગયેલા પૈસા છે ટોટલ 4,06,038 રૂપિયા એ રિકવર કરવામાં આવ્યા છે. સાથે સાથે એની પાસેથી હુન્ડાઈ i20 કાર અને એની પાસે એક મોબાઈલ ફોન 5,000 રૂપિયાનો અને ટોટલ 99 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ એની પાસેથી મળ્યા છે. જે એટીએમ કાર્ડની ડિટેલ્સ અમે અલગ અલગ બેંકોમાંથી હાલ કઢાવી રહ્યા છીએ અને એટીએમ કાર્ડના જે ઓનર્સ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે, જેથી કરીને અલગ અલગ રાજ્યોમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુના આચરેલા હોય એમને તો એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવીશું.